નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી વાત કરવી છે હળવદમાં ચોરીના બનાવને લઈને. તો સતત 2 દિવસ સુધી આટલી બધી ચોરી થઈ કે રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી. હળવદ મહર્ષિ ટાઉનશીપમાં, ઉમા પાર્કમાં સહિત અલગ અલગ જે વિસ્તારમાં જે તસ્કરો ચોરી કરતા હોય, જે એના જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેને લઈને સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. પોલીસની સામે પણ સવાલો થાય છે, પરંતુ પોલીસનું નાઇટ પેટ્રોલિંગ પણ જે કરવામાં આવતું હોય છે, પરંતુ નાઇટ પેટ્રોલિંગ થતું હોય તો પણ આટલી બધી ચોરી કેમ ચોરો કરી જાય છે? ચોરને આટલી હિંમત કોણ આપે છે? ચોર એટલે હિમાનિયત કેમ બની ગયા છે કે પોલીસ આટલું બધું પેટ્રોલિંગ કરતી હોય તો પણ આવી રીતે આ ચોરી કરીને જતા રહે? જે મંદિર હોય તો મંદિરમાં પણ ચોરી કરી નાખતા હોય ચોર. તો આ ચોર કેવા કહેવાય છે? મંદિરમાં પણ ભગવાનની જે વસ્તુને ચોરી કરતા હોય તો એ આપણે કયા પ્રકારનો માનવને પેદા કર્યો છે કે જે ભગવાનની વસ્તુ હોય એ પણ ચોરવામાં બાકી નથી રહેતા? જે શમશાન હોય, શમશાનમાંથી તો એ વસ્તુ ઉપાડી જતા હોય, એમાં એ લોખંડની વસ્તુ ચોરી કરી નાખતા હોય. પણ ભગવાન હોય તો ભગવાનના મંદિરમાંથી પણ ચોરીઓ થઈ રહી છે. એ પણ હવે વસ્તુ સામાન્ય બની ગઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અવારનવાર આપણે કિસ્સાઓ જોઈ રહ્યા છીએ કે આ મંદિરમાંથી ચોરી થઈ કંઈક ને કંઈક. તો ઘરમાં ચોરી થાય, મંદિરમાં ચોરી થાય, તો આખરે જે થઈ શું રહ્યું છે? આ ચોરોને આટલું બધું પ્રોત્સાહન કોણ આપી રહ્યું છે? ચોર ક્યાંથી શીખે છે આટલું બધું ચોરી કરવાનું? ચોરને શું ચોરી કરવામાં જ મજા આવતી હશે? બીજા કામમાં રસ નથી? દેશની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, આપણે જોઈએ છીએ સામાન્ય, પણ એની સામે બીજી ઘણા બધા પ્રશ્નો હશે, એની સામે ઇસ્યુ હશે. બધા લોકોને રોજગારી નથી જ મળી શકવાની. ઘણા બધા રોજગારીથી વંચિત રહી જાય છે. ઘણા પ્રચ્છન્ન બેરોજગાર પણ છે. પણ લોકોને ચોરીની સામે જે સવાલો ઊભા થઈ રહ્યા છે, લોકો હવે ક્યાંક જવું હોય તો કેવી રીતે જાય? કે ગયા હોય ને વસ્તુની રોકડની ચોરી કરી જાય, કે દાગીનાની ચોરી કરી જાય, તો લોકોને આરામ ક્યારે મળશે? ક્યાંક બહાર જવું હોય તો કંઈ ચિંતા વગર ફરી શકશે એવા દિવસો ક્યારે આવશે? કે આવશે જ નહીં મિત્રો. મને તો નથી લાગતું કે આવા દિવસો આવશે, કારણ કે અત્યારે હાલમાં તો શિયાળો છે. શિયાળો હોય એટલે ચોરીના બનાવ વધારે બને, એમ એ તો સ્વાભાવિક છે કે શિયાળામાં ચોરી વધારે થતી હોય. પરંતુ ચોરી ઓછી થવાનું નામ કેમ નથી લેતી? આ તસ્કરો કેમ ચોરીનો ધંધો વધારે ને વધારે વ્યાપ વધારી રહ્યા છે? અને કેમ મજા આવે છે તસ્કરોને ચોરી કરવામાં? તો આ બધા પ્રશ્નની વચ્ચે આપણે બધા માનવ સમુદાય ઘેરાયેલા છીએ. આપણે બધા ભેગા થઈ એનું એક નિરાકરણ લાવીએ એવી આશાની અપેક્ષા છે. નમસ્કાર.